सौ दर्द छिपे है सीने में, सौ दर्द छिपे है सीने में, मगर अलग ही मजा है हंसकर जीने में, अलग ही मजा है हंसकर जीने में। नमस्कार, नवसाद कोटड़िया हास्य कलाकार ऑफिशियल यूट्यूब चैनल अंदर आप बधाનું हार्दिक स्वागत करूँ छूँ। आनंद करवा माटे मळ्या छीए त्यारे एक जग्याए मारो कार्यक्रम हतो, एक जगह मारो कार्यक्रम हतो ने एटले बराबर एक भाई आव्या के भाई मारे कविता बोलवी छे। एटले मैं तो कांई वांधो नहीं, आवता रहो मंच पर बोलो, आपणने कांई वांधो नथी। अने ए भाई एवा मंच पर कविता लईने अने मैं कीधुं भाई सरस मजानी कविता भाई बोलशे एटले ए भाई खीचामांथी आम कागळियो काढ्यो ने पछी कीधुं के आजनी मारी कवितानुं शीर्षक छे वरसादने आववा दो, वरसादने आववा दो। आजनुं मारुं कवितानुं शीर्षक छे वरसादने आववा दो। त्यां तो एक जणो ऊभो थईने सीधो दौड़वा ज માંડ્યો। तो ओला भाई के भाई तमे ऊभा थईने कां जाओ छो? ए के तमे ज कीधुं ने કે વરસાદને આવવા દો। એ કે હા હા કીધું ને, તો કે છત્રી લેવા જાઓ। વરસાદ આવવા દો કે બહાર નીકળી પલ્લી જાય કે છત્રી લઈ આવું ને પછી વાંધો નહીં। અઘરું છે ભાઈ। હમણાં એક જણો તો એક પ્રોગ્રામની અંદર એવા ગીત ગાય, એવા ગીત ગાય, એવા ગીત ગાય અને જ્યાં હોય ને એમ કે હું ગાઉં છું, હું ગાઉં છું, હું ગાઉં છું, ગમે ત્યાં ગાવા માંડે। બોલો, બે ચાર જણા ઊભા એટલે જઈને શરૂ કરી દે ગાવા માંડે। એમાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ને ગયો હોય કે હું ગાઉં છું કે ગાવા દો કે તો ઓલા ભાઈએ કીધું કે તમે તારે ગાવ, વાંધો નહીં, જે આયોજક હતા એને એક બે ગીત ગાવ કે અને ઓલાએ શરૂઆત કરી તો એવા મીંડો ગાવા, એવા મીંડો ગાવા। સામેથી એક ભાઈ ઊભા થઈને આવ્યા એ કે તમે રેડિયો ઉપર ગાતા હોય તો આ કે કેમ રેડિયો ઉપર? એ કે એ બંધ થાય ને કાકા તો વાત જ નથી થતો। અઘરું છે ભાઈ। અમારે એક રમણીક કાકા છે, રમણીક કાકા જેવા ઘરની બહાર નીકળે ને એટલે એક જણો ગીત ગાય, મેં તેરા સર ખુજાના ચાહતા હું, મેં તેરા સર ખુજાના ચાહતા હું। રમણીક કાકા નીકળે ને તરત ગીત ગાય, મેં તેરા સર ખુજાના ચાહતા હું। આવું રોજ ગીત ગાય। એક દી રમણીક કાકા કે હું નીકળું તો હું મંડા છો, મેં तेरा सर खुजाना चाहता हूँ, मैं तेरा सर खुजाना चाहता हूँ, आके तू टकला है ये बताना चाहता हूँ। मैं तेरा सर खुजाना चाहता हूँ, तू टकला है बताना चाहता हूँ। अघरू छे बोलो। आम कहीं रमणीक काकाने टकला कही दीधा। बोलो, एक जणो मन के हूँ तो एवं गाव, एवं गाव, एवं गाव, એવું ગાવ ને મને કે રિયાલિટી શોમાં ગયો। મેં શું વાત કરી? મને કે હા રિયાલિટી શોમાં ગયો કે અને મારો બીજો નંબર આવ્યો। મેં તો એમ કેટલા જણા હતા ગાવામાં? મને કે 2 જણા। તો મેં કીધું તારી આગળવાળાએ શું ગાયું? મને કે એણે ક્યાં ગાયું જ છે? આ તો કે મને સાંભળીને જજે એને પહેલો નંબર આપી દીધો। કેવું ગાતા છે બોલો। હા નહીં કે મને સાંભળતા હતા ને જજ, ત્યારે કે ઓલા આગળ જજ બેઠા હોય ને, આ રિયાલિટી શોમાં જજ બેઠા હોય, એ કે મને સાંભળતા હતા ને એમાં જજ સાંભળતા સાંભળતા આંખમાંથી આહુડા નીકળી ગયા। તો મેં જજને પૂછ્યું કે તમારા આંખમાંથી આહુડા કેમ નીકળી ગયા? તો એ તઈ એક જજ બોલ્યા એ કે તમને સાંભળતો તો નહીં કે તો મને છે ને કે સચિનની યાદ આવી ગઈ કે આ કે પણ સચિન ક્યાં ગાયક છે? તો જજ કે પણ તું ક્યાં ગાયક છો? એ કે તું ક્યાં ગાયક છો? એ કે અઘરું છે ભાઈ। હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો હું બેઠો હતો અને એક બેન ગાતા હતા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા। મને કે કેમ? કે અવાજ કેમ છે? મને કે કેવું ગાય છે? અરે મેં કીધું મજા નથી, મેં કીધું બકવાસ ગાય છે। મને કે હું બકવાસ ગાય છે? મારી ઘરવાળી છે। મેં કીધું જો ભાઈ તમે ખોટું ન લગાડતા, મેં કીધું અવાજ બરાબર છે, ગાય સારું છે, બાબા ગીતના શબ્દો છે ને એ બરાબર નથી। ત્યારે મને કે મેં લખ્યા છે। અરે રે મેં કીધું હલવાણા। મેં કીધું એ કાંઈ વાંધો નથી, ગીતના શબ્દો સારા છે, પોલા જે વગાડવાવાળા છે ને મેં કીધું એ બરોબર, મેં તો તાલમાં વગાડતા નથી। અરે મને કે મારા છોકરા તોય મેં હિંમત કર્યો। મેં કીધું છે ને સાઉન્ડમાં બરાબર નથી। અરે સાઉન્ડ મને કે મારા બનાવીનું જ, હું યોગ્ય નથી, આ બધું ઘરનું લઈને બેઠો જ કીધું। અઘરું છે ભાઈ। એક બેન તો હાર્મોનિયમ લઈ અને સવારના પોરમાં રિયાઝ કરવા બેહો, આમ કહીને આમ સા ઉપર આંગળી દબાવીને સા શરૂ કરે ને હા મેં એક કૂતરું આ બેન અહીંથી સા ત્યાં કૂતરું હા મેં હામું હો, અહીંથી આ બેન દબાવે સા ત્યાં કૂતરું એક દી બેન એના વરને કીધું કે આ રોજ કે ઓલું કૂતરું મારી હારો કરે છે કે તમે જઈને એને કહી આવો ને। અને એનો વર ગયો જઈને ઓલા સામેવાળાને કહે કે આ મારી ઘરવાળી રોજ રિયાઝ કરે ત્યારે તમારી ક્યાં કૂતરું કરે છે, આને ક્યાંથી લઈ આવ્યા છો? ઓલો કે મેં તમને પૂછ્યું કે એને ક્યાંથી લઈ આવ્યા છે? અઘરું છે ભાઈ। હમણાં હું આવ્યો ને પ્રોગ્રામમાંથી તો બાકાએ મને કીધું, મને કે કાલ રાતે કે મને કૂતરું કરડ્યું। અરે મેં તો કેવી રીતના? અરે મને કે કાંઈ નહીં, 2 વ્હીલ લઈને આવતો હતો સીધું કે દોડ્યું બટકું ભરી લીધું કે પણ મેં કીધું મેં તને કીધું નથી। મને કે હું મેં તને નહોતું કીધું કે કૂતરાની પૂંછડી ઊંચી હોય કૂતરાની પૂંછડી તો ઊભું રહી જવાનું અને આમ દબાવીને જતું હોય કૂતરું દોડે તારી વાંહે તો એની સામું થવાનું। અરે મને કે તારી વાત હાચી કે હું એ જો આવ્યો પણ પૂંછડી જ નહોતી કે ઊંચી નહોતી નીચી નહોતી, હતી જ નહીં કે એમાં બટકું ભરી લીધું કે બોલો। હમણાં એક જગ્યાએ કોમેડી પિક્ચરનું શૂટિંગ હો,
અને કોમેડી પિક્ચરનું શૂટિંગ ને એમાં એક જણાની જરૂર હતી. તો બાઘો પૂગી ગયો ત્યાં. એ કે મારે શું કરવાનું છે? તો ઓલા ડાયરેક્ટર કે જો તમારે એક રોલ કરવાનો છે, નાનકડો એવો રોલ છે કે બરાબર એ કે રાતના 11:30-12 વાગ્યાનો સમય હશે એ કે, અને હીરો હિરોઈન બરાબર આમ શેરીમાંથી નીકળશે એ કે, અને હીરો હિરોઈન જેવા શેરીમાં નીકળશે એટલે શેરીનું એક ખહુરિયું કૂતરું એની વાહે થાય એ કે, એ વાહે થાય ને એટલે તમારે કે કાંઈ કરવા નથી, તમારે સીધો એ કે સામેની સાઈડમાંથી ઠેકડો મારવાનો છે અને કૂતરાની કે છે ને તમારે એની યારે કૂતરાની યારે બથો બથાવવાનું છે કે, અને કૂતરાને ભગાડી દેવાનું છે અને હીરો હિરોઈનને બેને બચાવી લેવાના છે. આવું તમારે કરવાનું છે કે. સમજી ગયા? બાઘો કે હું સમજી ગયો, કૂતરાને તમે સમજાવી દેજો. પછી બટકા બદલાઈ દીધો. અઘરું છે ભાઈ. હમણાં એક સ્કૂલની અંદર સાહેબે છોકરાને કીધું એ કે બેટા ઊભો થા, ઊભો થાય કે ઊભો થા, કૂતરું પૂંછડી શું કામ હલાવે, કૂતરું પૂંછડી શું કામ હલાવે. છોકરો કે સાહેબ પૂંછડી કૂતરાને ન હલાવી શકે ને, એટલે કૂતરો પૂંછડીને હલાવે. આવા જવાબ દીધા. બોલો. હમણાં એક જણો 3 કૂતરા લઈને નીકળ્યો, રૂસડાવાળા 3 કૂતરા લઈને. હા, 3 કૂતરા લઈને રૂસડાવાળા નીકળ્યો. તો મેં એને પૂછ્યું, મેં કીધું આ 3 કૂતરા લઈને નીકળ્યો, મેં તો આનું નામ શું છે? મને કે આનું નામ છે કે ટાઈગર. મેં કીધું આનું? મને કે એનું નામ બ્લેકમેન. મેં કીધું આનું? મને કે એનું બરમેન. બરમેન. તો મેં કીધું તમારું નામ શું? મને કે ટોની. હવે એનું નામ ટોની હતું. બોલો. તો મેં કીધું તારે આ કરવું છે કીધું. ખોટો મેં તો કૂતરા લઈને જાશો તું. હમણાં સ્કૂલની અંદર એક સાહેબે કીધું કે એક જનાવરનું નામ બધાએ લખો, એક જનાવરનું નામ લખો. તો એક છોકરાએ એને બાપનું નામ લખ્યું. હા, અને સાહેબે વાંચ્યું એ કે જનાવરનું નામ લખવાનું કીધું, તારા બાપનું નામ કેમ લખ્યું? એ કે સાહેબ તમને ન ખબર હોય, મારા મમ્મી છે ને કે મારા બાપાને એમ જ કહે છે કે તમે જનાવર છો, તમે જનાવર છો. એ જનાવર જ છે. હા, અને સાહેબનો મગજ હલી ગયો. આવી રીતના થાય તો મગજ હલી ગયો સાહેબનો. અને સાહેબે સીધો છોકરાને બાપાને ફોન કર્યો. એ કે આ તમારો છોકરો એ કે મેં એમ કીધું કે જનાવરના નામ લખો. એ કે તો આણે એ કે છે ને બુકમાં તમારું નામ લખ્યું, અને મેં પૂછ્યું કે તારા બાપનું નામ કેમ લખ્યું? તો પાછો મને એમ કહે છે કે મારી મમ્મી એને જનાવર જ કહે છે. એ કે બોલો કે સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. મારો છોકરો કોઈથી ખોટું બોલે જ નહીં. એ કે એ મને જાનવર જ કહે છે મારી ઘરવાળી. પણ કેમ જાનવર કહે છે? અરે એ કે એ મારી જાન, હું એનો વર. શું થયું? કે જાનવર. સાહેબ નામ સમજાવી દીધા. બોલો. ઘણું છે ભાઈ. હમણાં બાઘાનો છોકરો સ્કૂલે જતો હતો ને, રોવે એવો રોવે એવો રોવે એવો રોવે. બાઘો કે શેર કે બચ્ચે રોતે નહીં હે. હિન્દી બોલ્યો, શેર કે બચ્ચે રોતે નહીં હે. તો બાઘાનો છોકરો કે પણ શેર કે બચ્ચે સ્કૂલ भी नहीं जाते. શેર કે બચ્ચે સ્કૂલ भी नहीं जाते કે ભાઈ. હમણાં તો 2 છોકરા વાતો કરતા હતા. એક છોકરો કે ઇજિપ્તના પપ્પાને બહુ તકલીફ હો, હે ઇજિપ્તના પપ્પાને બહુ તકલીફ. તો મેં પૂછ્યું, મેં તો ઇજિપ્તના પપ્પાને તકલીફ હું? અરે મને કે મરી જાય પછી મમ્મી થાય. મરી જાય પછી મમ્મી થાય. હમણાં 3 છોકરા બેઠા બેઠા વાતું કરતા હતો. 3 છોકરા. એક છોકરો કે જે સૌથી વધારે મોટું ખોટું બોલશે ને, જે સૌથી વધારે મોટામાં મોટું ખોટું બોલશે ને કે એ ચોકલેટ લઈ જાય. કે આપણે 3 કે 3માંથી કોઈ મોટું ખોટું બોલે એ ચોકલેટ લઈ જાય. હું સાંભળી ગયો, છોકરાઓ પાસે ગયો. મેં કીધું આવું અત્યારથી શીખો જ. મેં તો ખોટું બોલવાનું. તમારી જેવડા અમે હતા ને ત્યારે ખોટું શું કહેવાય અમને ખબર જ નહોતી. ત્યાં એક છોકરો બોલે કે ચોકલેટ અંકલને આપી દો. ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરો ઘરે લેસન કરતો હતો. તો લેસન કરતાં કરતાં એણે એના પપ્પાને પૂછ્યું. એ કે પપ્પા આ અણુબોમ્બ એટલે શું? તો એના પપ્પા એની મમ્મીને સામું જોયું ને. છોકરો કે હા હું સમજી ગયો ડેડી. સમજી ગયો. એ કે હમણાં તો લખો બહાર જતો હતો ને, તેની ઘરવાળી આવી. એ કે જાન કઈ બાજુ જાઉં છું? તો લખો કે ઓહો હો હો જાન. એની ઘરવાળી કે જાનવર લાંબુ થાય ને એટલે જાન. ત્યાં તો લખો બોલે કે રાણી હું અડધી કલાકમાં પાછો આવી જાય. તો એની ઘરવાળી કે ઓહો હો હો આજ રાણી. તો લખો કે નોકરાણી લાંબુ થાય ને. હોય ગયો ઠેકડો મારીનો. અઘરું છે ભાઈ. હમણાં તો સ્કૂલમાં સાહેબે છોકરાને કીધું કે બોલ મંચોરે એને શું કહેવાય? મંચોરે એને શું કહેવાય? છોકરો ઊભો થઈને કે સાહેબ મંચુરિયન. ખાવાનું જ યાદ આવતું. બોલો. હમણાં તો સ્કૂલની અંદર સાહેબે બોર્ડમાં લખ્યું રોંગને ગુજરાતીમાં શું કહેવાય? રોંગને ગુજરાતીમાં શું કહેવાય? જો કોઈ ખોટું બોલશે ને તો સ્કૂલની બહાર કાઢી મૂકીશ. રોંગને ગુજરાતીમાં ખોટું જ કહેવાય. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘાનો છોકરો એવો દોડતો દોડતો કે મમ્મી આ રસમલાઈ એટલે હું? એની મમ્મી કે પણ એ મીઠાઈ છે તારે શું છે? એ બોલ ને. એ કે એ કાંઈ નહીં. કે આજે કે છે ને પપ્પા એ કે સવારમાં કામવાળીને કહેતા હતા કે તું તો અસલ રસમલાઈ જેવી છે, રસમલાઈ જેવી છે. ત્યારે પછી એની મમ્મી બોલાય કે તો કે આજે કે મેથી પાક ખવડાવવો પડશે. અઘરું છે ભાઈ. હમણાં તો લખાની ઘરવાળી સવારના પોરમાં લખાની માથે ઠંડા પાણીનું ડબલું નાખ્યું, 100 વાગ્યા ઉઠાડ્યો. ઊભો થા. પણ લખો કે અત્યારના પોરમાં છે હું? એ કે મને એક સવાલનો જવાબ દો. પણ એ કે અત્યારે હુવા દેવા, અત્યારે સવાલના જવાબ નહીં. મને સવાલનો જવાબ દો. એ કે
પણ લખો કે છે હું, ત્યારે લખાની ઘરવાળી બોલી કે કામવાળી તમારું શું ચક્કર હાલે છે કહી દો. લખો કે પણ કાંઈ ચક્કર નથી હાલતું, નહીં સાચું કહી દો કે આ કામવાળી શું ચક્કર હાલે છે. પણ લખો કે છે હું, અરે કે છે હું ના દીકરા થાવમાં કે અત્યાર સુધી મને મેમ સાહેબ કહેતી હતી અને 2 દીથા દીદી દીદી કરે દીદી આ કરી નાખું, દીદી ફલાણું કરી નાખું, કે મને ડાઉટ જાય છે. ગુરુ છે ભાઈ. એક બેન તો રસોડામાં રસોઈ બનાવતા હતા ને એને ઘરવાળાએ છે ને આવીને ગલગલિયા કર્યા. અને એની ઘરવાળીનો મગજ હલી ગયો કે કામના સમયે તમને મશ્કરી ઉજે છે કે આવીને ગલગલિયા કરો છો કે તો કામવાળી કે મેમ સાહેબ તમે સમજાવી દો કે હું તો કઈ કઈને થાકી ગઈ, સમજતા જ નથી. કામવાળી વચમાં આવી બોલો. ગુરુ છે ભાઈ. એક બેનની ત્યાં કામવાળી નો આવીને તો બેનને લુગડા હાથે ધોવા પડ્યા. તો હાથે લુગડા ધોવા તો હાબુ ગોતે ક્યાંય જડે નહીં. તો એમાં દુકાને જઈને હાબુ લઈ આવ્યા. હા, આવીને લુગડા ધોઈ નાખ્યા, સૂકવી દીધા. લુગડા સુકાઈ ગયા ને તો બધા લુગડા ટૂંકા થઈ ગયા. હા, દુકાનવાળા પાસે ગયા કે તે કેવો હાબુ દીધો કે આ બધા લુગડા ટૂંકા થઈ ગયા. તો દુકાનવાળો કે એમાં મુંજાય શું ગયા, એક વાર તમે એનાથી નાહી નાખો બરાબર બધું ફિટિંગ આવી જાય. ગુરુ છે ભાઈ. અમારે એક છે ને નારાયણભાઈ છે. તો નારાયણભાઈ છે ને એ બરાબર ઓફિસમાં સર્વિસ કરવા જાય. એમાં બરાબર એના ઘરે વીમા એજન્ટ આવ્યો. અને વીમા એજન્ટ આવ્યો એટલે નાખણી તો નાખવાની હોય. એટલે એ નારાયણભાઈના ઘરના હતા ઘરે. એટલે આવીને વીમા એજન્ટ બેઠો, પાણી બાણી દીધું ને પછી આણે નાખણી નાખવાની શરૂઆત કરી વાતની. એ કે તમે કે સવારમાં છોકરાને સ્કૂલે મૂકવા લેવા, એને ઉઠાડવા, એનું ટિફિન બનાવવું, પછી નારાયણભાઈનું ટિફિન બનાવવું, આ બધું તમે જ કરો? ઓલા કે હા હું જ કરું. પછી કે ઝાડુ પોતા, વાસણ કચરા પોતા, લુગડા ધોવા, આ બધું તમે કરો છો કે કરાવી લ્યો? ઓલા બેન કે ના એ હું કરાવી લઉં. હા, અને પછી વીમા એજન્ટ બોલ્યો કે નો કરે નારાયણ. હા, અને ઓલા બેન બોલ્યા કે નો શું કરે, હમણાં ઓફિસથી આવશે લુંગી પહેરી અને સીધું કે પેલા છે ને બાથરૂમમાં જઈ અને લુગડા ધોહે કે અરે એવું નહીં નો કરે નારાયણ એટલે હોયો ગયો. બોલો બોલો વીમા એજન્ટ. ગુરુ છે ભાઈ. હમણાં હું ઘરે વાંચતો હતો ને મેં મારા છોકરાને મારી ઘરવાળીને કીધું, મેં કીધું હું વાંચું છું, મને ડિસ્ટર્બ ન કરતા. કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો, એમ કહેજો કામમાં છે અત્યારે નહીં મળે, ના પાડી દેજો, મને ડિસ્ટર્બ ન કરતા, મારે વાંચવું જરૂરી છે. એમ કહીને હું વાંચતો હતો ને તો 15-20 મિનિટ થઈ તે મારો છોકરો આવ્યો. મને કે એક ભાઈ તમને મળવા આવ્યા છે. મેં તો ના નહોતી પાડી કે ગમે એવું મળવા અત્યારે ના પાડી દેવાની, કહેવાનું અત્યારે કામમાં છે. અરે મને કે એમ જ કીધું મેં, પણ એ ભાઈએ મને એમ કીધું કે જીવન મરણનો સવાલ છે. મેં કીધું તો મળવું પડે. મને કે એવું કીધું એટલે તમારી પાસે હોય કે હું મેં તો મળવું પડે. એટલે હું ત્યાં ગયો ને પછી ખબર પડી વીમા એજન્ટ હતો. બોલો, જીવન મરણનો સવાલ છે. ગુરુ છે ભાઈ. હમણાં એક જગ્યાએ પોલીસવાળા સાહેબે ઘર ખખડાવ્યો, ઠક 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 ઠક. તદથી બેન કે કોણ છે? એ કે અમે પોલીસવાળા છે. એ કે શું કામ છે? કે અમારે તમારા પતિ હારે વાત કરવી છે. હે, તમારા પતિ હારે વાત કરવી છે. તમે કેટલા જણા છો? તો ઓલા સાહેબ કે અમે 2 જણા છીએ. તો કે તમે અંદર વાત કરી લ્યો. એ હોઈ ગયા છે. અરે એમને એની હારે વાત કરી, પૂછપરછ કરવા આવ્યા. ગુરુ છે બોલો. હમણાં એક જગ્યાએ આમ પોલીસે દરવાજો ખખડાવ્યો, ઠક 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 પોલીસે દરવાજો ખખડાવ્યો. અંદરથી બેન બોલ્યા કોણ? અરે કે અમે પોલીસવાળા છીએ કે અને તમારા પતિનું એક્સિડન્ટ થઈ ગયું છે કે અને તમારા પતિની ઉપરથી કે ગાડી વહી ગઈ ને તમારા પતિ હાવ પાપડ જેવા થઈ ગયા છે. ઓલા બેન કે તો ભાઈ એમાં દરવાજો ખોલવાની શું જરૂર છે? નીચે તળમાંથી આવવા દો. દરવાજો ખોલવાની શું જરૂર છે? ગુરુ છે ભાઈ. હમણાં તો એક બેનને એક ભાઈએ કીધું કે તમારો પતિ છે ને એ ઝેર ખાઈને મરી જાય. હે, તમારો પતિ ઝેર ખાઈને મરી જાય. ઓલા બેન કે એ બરોબર છે, પણ હું તો નિર્દોષ છૂટી જાય ને. બોલો, એને નિર્દોષ છૂટવું. બોલો, હમણાં એક ભાઈ અડધી રાતે એની ઘરવાળીને ઉઠાડી. બોલો, અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને કે એક સવાલનો જવાબ દે. ઓલી કે પણ અત્યારે સવાલનો નહીં, સવાલનો જવાબ દે. કે એની ઘરવાળી કે શું છે? એ કે માણા રીબાઈને મરી સારું કે એક ઝાટકે મરી જાય સારું? તો એની ઘરવાળી કે એક ઝાટકે મરી જાય સારું. તો એ કે તારો બીજો પગ એ મારી માથે નાખી દે. એક પગ નાખીને હૂતી છે, રીબાઈને મરવું કે તો 2 નાખી દે પૂરું થઈ જાય. ગુરુ છે બોલો. હમણાં એક જણો ઘરે બેઠો હતો ને તો એની ઘરવાળી કે હું વિચારો છો? અરે કે વિચારવાની ક્યાં કરશો, કાલ રાતે કે સપનામાં યમરાજ આવ્યા. હે, હા સપનામાં યમરાજ આવ્યા કે એમ. અને સપનામાં યમરાજ આવીને હું વખાણ કરતા હતા. એણે કીધું કે તારી પત્ની સુંદર છે, સુશીલ છે. યમરાજે કીધું, હા યમરાજે કીધું તારી પત્ની સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, કામે કાજે હોશિયાર છે, એકદમ એમ કહેવાય દેખાવડી છે. એટલાય કે તારા વખાણ કર્યા, એટલા વખાણ કર્યા. એની ઘરવાળી કે એમ તો પછી તમે શું કીધું? આ કે પછી મેં એમ કીધું બહુ સારી હોય તમે લેતા જાઓ. તો તમે લઈ જાઓ. હમણાં તો 2 જણા ગુજરી ગયા ને તો ઉપર ત્યાં લાઈનમાં ભેગા થયા. ત્યાં લાંબી લાઈન હોય ને, ઉપર લાઈનમાં 2 ભેગા થયા ને તો એકબીજા વાતું કરતા કે તમે કેવી રીતના ગુજરી ગયા? ઓલો કે હું તો ઠંડી લાગી ને એમાં ગુજરી ગયો. તમે કેવી રીતના ગુજરી ગયા? ઓલો કે એ તો વાત જ જવા દો કે હું ઓફિસથી આવ્યો ને કે તો મને કે બધા શેરીવાળાએ કીધું કે તમારા ઘરે કોઈક અજાણ્યો માણસ છે.
તમારા ઘરે કોઈક અજાણ્યો માણસ છે કે અને મને મારી પત્ની ઉપર શંકા ગઈ કે અને ઘરે જઈને કે મેં બધે કે ગોત્યો કે અજાણ્યો માણસ મને ક્યાંય જડ્યો નહીં કે પછી મને ગિલ્ટી ફીલ થઈ કે મેં ખોટી કે મારી પત્ની ઉપર શક કર્યો કે અને પછી મારી પત્નીને મોઢું દેખાડવા જેવો હું નોર્યો અને મેં 13માં મારથી છલાંગ મારી અને હું ગુજરી ગયો કે ઓલો કે એકવાર ફ્રીજ ખોલીને જોયું હોત તો આપણે બે બચી જાય. અઘરું છે ભાઈ, સમજાય એની મજા છે. હમણાં તો એક જણાને કે બાજુવાળા ભાભી કીધું કે તમને કે ફ્રીજમાં થોડુંક ખબર પડે રિપેરિંગ કરતા આવડે? બોલો કે હા ભાભી આવડે ને. એ કે જરાક જોઈ દો ને કે લાઇટ નથી થતી. ત્યાં તો આ પૂગી ગયો ડિસમિસ લઈને અને ફ્રીજ બધું ખોલી નાખ્યું ને 4 કલાક મચ્યો ને તો લાઇટ ચાલુ થઈ. પછી પ્રોબ્લેમ એ ઠંડુ થતું બંધ થઈ ગયું. હવે કે ઠંડુ નથી થતું. કીધું રહેવા દો ભાઈ. એક બેન તો એની બેન પણ કહેતા હતી કે મારો ઘરવાળો તો એટલો બગડી ગયો બગડીને બે હાલ થયો કે રોજ રાતે મોડો આવે છે તો એની બનપણી કે પણ મોડો આવે તું કાંઈ કહેતી હોય તો? ઓલી કે મારે તો ઘણું કેવું છે પણ હું આવું ત્યાં હુઈ ગયો. હવે આમાં કોણ બગડી ગયું તમે જોજો. હું આવું ત્યાં હુઈ ગયો હોય કે. હમણાં રાતે એક ભાઈને યમરાજ આવ્યા કે હું તારી જાન લેવા આવ્યો છું. હું તારી જાન લેવા આવ્યો છું. યમરાજાને સામું જોઈને કે લઈ જાઓ આ બાજુ મોતી ઉપાડો. એને ઘરો આવીને બતાવતો હતો જ્યાં લઈ જાઓ હા મારી જાન છે. હમણાં તો શેરીની અંદર છે ને અમારો એક પક્કો છે ને એને ધનાભાઈ મારતા હતા. એવો મારે તો હું ગયો મેં કીધું ભાઈ આ ધનાભાઈ આ પક્કાને હું કામ મારો? અરે મને કે લખણ ખોટો છે મારવો જ પડે કે. પક્કાને મેં કીધું તે શું કર્યું? અરે મને કે મેં કાંઈ નથી કર્યું. ઓલા વોટ્સઅપમાં મેસેજ નથી આવતા કે મેં તું કયા? મને કે ઓલા મેસેજ નથી આવતા 50 જણાને મોકલો ને 11 જણાને મોકલો ને 21 જણાને મોકલો ને તમારી મનોકામના પૂરી થઈ જાય કે. તો એ કે મારે ક્યાંક મેસેજ આવ્યો હોય કે આઈ લવ યુ સ્મિતા કે અને એમાં લખ્યું હતું 51 જણાને મોકલો કે તો મેં મોકલ્યો કે. તો આ ધનાભાઈને ગયો પણ મેં તો ધનાભાઈમાં તમને વાંધો શું છે? અરે મને કે મારી છોકરીનું નામ સ્મિતા છે. હવે ન્યાય ઠપકાર્યો બોલો આઈ લવ યુ સ્મિતા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને ઘરેથી બંદૂક લઈને શેરી નાખી ગયો. 15-20 જણા બેઠા હતા ત્યાં. આમાંથી મારી પત્નીને મેસેજ કોણ કરે છે એનું મને નામ દઈ દો, ભડાકે દઈ દઉં. મારી પત્નીને મેસેજ કોણ કરે છે એનું નામ દો, ભડાકે દઈ દઉં. મારી પત્નીની મેસેજ કોણ કરે છે એનું નામ દો, ભડાકે દઈ દઉં. ત્યાં 4-5 જણા બેઠા તેમાંથી એક જણો બોલ્યો કે તારી પત્નીને જેટલા મેસેજ કરે છે ને એટલી તારી બંદૂકમાં ગોળીઓ નહીં હોય. એટલા બધા મેસેજ કરે છે. પછી ઓલો હોય ગયો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો એની પત્નીને કે મારે બીજા લગ્ન કરવા છે. એની ઘરવાળી કે ન બને. અરે કે બને હું નહીં મારે બીજા લગ્ન. એની ઘરવાળી કે એક મિયાનમાં 2 તલવાર ન રહે. ઓલો કે હવે તલવારનો જમાનો વયો ગયો, બંદૂકનો જમાનો છે કે એક બંદૂકમાં નથી કે 6-8 ગોળીઓ રહેતી છે. આવું કીધું બોલો. બંદૂકમાં કેટલી ગોળીઓ રહે છે. હમણાં એક જણો એની ઘરવાળીને ગમે એ વાતમાં હું ભડાકે દઈશ, ગમે એ વાતમાં ભડાકે દઈશ. એક દી તેની ઘરવાળીનો મગજ હલી ગયો. એ કે આજ તો ફોડ જ. ઓલો કે એમ ન ફોડાય, મારે જવાબ દેવો પડે. તો કે તો લાઈ મારી પાસે ગયો. હું ફોડું જવાબ દેવા પડે કે લાઈ મારી પાસે. અઘરું છે ભાઈ. એક જણો મને જ્યારે મળે ને ત્યારે હું કે ખબર આપણે 2 લગ્ન કરવા છે. મેં તો 2 લગ્ન કરવાનું કારણ હું? અરે મને કે એક પત્ની મારે ને તો બીજી બચાવે. મેં કીધું એ આઈડિયા સારો. તો હમણાં મને મળ્યો ને મને કે મારે લગ્ન જ નથી કરવા. મેં તું કાં તું તો કહેતો હતો ને 2 લગ્ન કરવા છે ને પાછો કેવો લગ્ન નથી કરવા? અરે મને કે મને સપનું આવ્યું અને સપનામાં કે મારા 2 લગ્ન થયા છે અને 2 લગ્ન થયા કે મારો શું વિચાર હતો કે એક પત્ની મારે બીજી બચાવે કે. મેં તો હા. મને કે સપનામાં મારા લગ્ન થયા ને 2 પત્ની છે. એમાં એક પત્ની મારતી હતી ને બીજી પકડી રાખતી હતી. રોલી જ કહેતી હતી મારી છે. આપણે કે માંડી વાળું લગ્ન જ નથી કરવા. હમણાં એક બેન તો મુંબઈના દરિયા કિનારે રોતા બોલો. હા રવિવારે હું ગયો ને મુંબઈ દરિયા કિનારે હિપકા તાણી એવા રોવે. મેં કીધું બેન હું થયું રોવો છું કામ? અરે મને કે ગુરુવારે મારા ઘરવાળાએ મને ઝાપટ મારી. પણ મેં કીધું ગુરુવારે મારી એમાં રવિવાર તમે કાં રોવો છો? મને કે સમય આજ મળ્યો. બોલો સમય આજ મળ્યો. એમ સાહેબ માણસોને રડવા માટે સમય નથી મળતો ને તમે બધા હસવા માટે સમય કાઢ્યો ને. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને હસાવવાનો નંબર પ્રયત્ન હતો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ તદ્દન નવા જોક્સ સાંભળવા માટે, અવનવા જોક્સ સાંભળવા માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. ધન્યવાદ.